નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકર ચોક પર સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી 75મા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી। ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે। ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે। ભારતનું આ બંધારણ સભામાં 26 નવેમ્બર 1949ના દિવસે પસાર થયું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું। 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં 2020માં સુધારો કરતા હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે। ભારતનું બંધારણ કલમ 370 મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, પરંતુ જેમાં 2020માં સુધારો કરતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે। જેમાં આજ રોજ 26/11/2024ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક દાહોદ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજના આ કાર્યક્રમમાં માજી સાંસદ, માજી ધારાસભ્યો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, શહેર તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારો, જિલ્લા તાલુકા શહેરના ફ્રન્ટલના પ્રમુખો તથા હોદ્દેદારો, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અને જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, દાહોદ નગરપાલિકાના કાઉન્સિલર અને સરપંચો, દાહોદ જિલ્લા કોંગ્રેસના દરેક કાર્યકર્તા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે સંવિધાન દિવસ નિમિત્તે દાહોદ મુકામે દાહોદ જિલ્લા કોંગ્રેસ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે દાહોદ જિલ્લાના સર્વે કોંગ્રેસના આગેવાનોએ આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે આપણા ભારત દેશનો સંવિધાનની રચના કરી, એમના ઘડવૈયા, તેમને યાદ કરીને, તેમને શ્રદ્ધાંજલિ આપીને, એમને જે બંધારણ અને સંવિધાન જે ઘડ્યું છે એની રક્ષા કરીને એમને બતાવેલા દિશામાં અમે આગળ ચાલીએ એવી અમે આજે સંકલ્પ કર્યું છે અને અમને શ્રદ્ધાંજલિ આપી। આજે દાહોદ જિલ્લામાં તાલુકાના પ્રમુખશ્રી અને જિલ્લાના પ્રમુખશ્રીએ જે આયોજન કર્યું છે બાબા સાહેબ આંબેડકર, અને આજે સંવિધાન દિવસ છે, ત્યારે આજે બાબા સાહેબ આંબેડકરને અમે તમામ કોંગ્રેસના નેતાઓએ અને કાર્યકરોએ જે ફૂલહાર ચડાવીને એમને સત્સર નમન કર્યા છે। જ્યારે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ ઘડ્યું અને બંધારણના કાયદા મુજબ આજે હું મહિલા તરીકે બાબા સાહેબ આંબેડકરે જ્યારે કાયદો ઘડ્યો અને મહિલાઓને અંદર જે મહિલાઓ માટે કાયદા ઘડ્યા, એટલા માટે જ હું આજે અહીંયા બાબા સાહેબના ટેસ્યુ સામે હું મહિલા તરીકે આજે બહાર નીકળી અને બોલી શકું છું। એટલા માટે આજે દાહોદ જિલ્લો અને તમામ દેશમાં આજે બાબા સાહેબનું સંવિધાન દિવસ આજે ઉજવવામાં આવ્યો છે। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાન દિવસ અમે મનાવી રહ્યા છે। એમાં અમારા દાહોદ જિલ્લા અને શહેરના તમામ અગ્રણીઓએ આજે પુષ્પહારનો કાર્યક્રમ કર્યો અને બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે એની રક્ષા માટે અમારી કોંગ્રેસ સમિતિ અને અમારા સમાજના લોકો, એસટી, એસસી, ઓબીસી, તમામ સમાજના લોકો, માઇનોરિટી, તમામ સમાજના લોકો આના માટે હંમેશા લડત ચલાવીશું। આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સંવિધાન ખતમ કરવાની વાત કરે છે, સંવિધાનને દરિયામાં નાખવાની વાત કરે છે। આજે બાબા સાહેબ આંબેડકરને સંવિધાન દિવસ છે, એની રક્ષા માટે અમે કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તા હંમેશા કટિબદ્ધ રહીશું।